નિખરતા ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અમદાવાદ ખાતે આયોજિત સ્વરોત્સવ સાંસ્કૃતિક ઉત્સવમાં ઉપસ્થિત રહ્યા। અમદાવાદ ખાતે સ્વરોત્સવ ફાઉન્ડેશન દ્વારા આયોજિત સ્વરોત્સવ સાંસ્કૃતિક ઉત્સવમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રસંગે મુખ્યમંત્રીએ વિવિધ કલાકારોના કંઠેથી ગુજરાતી લોકગીતો અને સંગીતનો આસ્વાદ કર્યો હતો। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ આપણી કલા, સાહિત્ય અને સંગીત એવી કલા સંસ્કૃતિની ધરોહરને વિશિષ્ટ ગૌરવ અપાવવાની આગવી પરંપરા શરૂ કરી છે। કલા વારસો એ સરકાર આશ્રિત નહીં પરંતુ સરકાર પુરસ્કૃત રહે તેવી પરંપરા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ વિકસાવી છે તેવું તેમણે ઉમેર્યું હતું। મુખ્યમંત્રીએ કહ્યું કે વડાપ્રધાને વિકાસ સાથે સાંસ્કૃતિક વારસાની જાળવણીની નેમ સાથે વિકાસ ભી વિરાસત ભીનું સૂત્ર આપ્યું। ત્યારે સ્વરોત્સવનું આયોજન પણ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ શરૂ કરેલી કલા વારસાને ઉજવવાની પરંપરાની જ એક કડી છે। મુખ્યમંત્રીએ સ્વરોત્સવ કાર્યક્રમના આયોજકોએ અભિનંદન આપતા જણાવ્યું કે સતત 8 વર્ષથી આ કાર્યક્રમના માધ્યમથી આપણા કલા વારસાને ઉજવવાનું અનેરું આયોજન કરાય છે, તે ગૌરવની વાત છે। સ્વરોત્સવનું આયોજન ગુજરાતી સંગીત અને કવિતા માટે સાંસ્કૃતિક ઉત્સવ સમાન છે। તેવામાં આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત કલાકારોની સહભાગિતાથી આયોજન એક ભવ્ય ઉત્સવ બન્યું છે।